બેટા તમને લોકોને હું 5 એવી ગવર્મેન્ટની સ્કોલરશિપ કહીશ. એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હોય કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોય, જે અત્યારે ચાલી રહી છે, જે તમે એપ્લાય કરી શકો છો. તમે ડિપ્લોમા કરતા હો, તમે D2D કરતા હો, રાઈટ, તમે ડિગ્રીમાં હો, BCA BCom BBA કોઈ પણ કરતા હો, તમામ વિદ્યાર્થીઓ જે છે એ આ 5 ગવર્મેન્ટ સ્કોલરશિપ જે છે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, બિકોઝ ઘણા બધા લોકોને આનો બેનિફિટ થાય છે, રાઈટ. તો બેટા પહેલી જે સ્કોલરશિપ જે છે એ પહેલી સ્કોલરશિપનું નામ છે MYSY. આ ગુજરાત ગવર્મેન્ટની સ્કોલરશિપ છે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તો આ MYSY પહેલી સ્કોલરશિપ છે. સેકન્ડ નંબરની જે સ્કોલરશિપ છે બેટા એ ડિજિટલ ગુજરાત, એ બી સ્ટેટ ગવર્મેન્ટની છે. એમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. એમાં અલગ અલગ ST SC SEBC ઓપન EWS એની કાસ્ટ વાઇઝ અલગ અલગ સ્કોલરશિપ આવતી હોય છે. એમાં પણ તમે લોકો જે છે એ તમારે એમાં ટેબ્લેટની સહાય પણ મળતી હોય છે. તમે ખાસ કરીને આ એક વેબસાઇટ છે, તમે લોકો ડિજિટલ ગુજરાત ધ્યાનમાં રાખજો. એના પછી જે CMSS ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, આ પણ જે છે એ MYSY ની સાથે તમે લોકો એપ્લાય કરી શકો છો. તમને સારો એવો બેનિફિટ થઈ શકે છે. ચોથું, નેશનલ લેવલની સ્કોલરશિપની વાત કરીશ તો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કરીને NSP છે, રાઈટ. એ ત્યાં આગળ જઈને તમે પ્રી મેટ્રિક એટલે કે 10મા ધોરણ પહેલાની સ્કોલરશિપ અને પોસ્ટ મેટ્રિક એટલે 10મા ધોરણ પછીની જે સ્કોલરશિપ છે એમાં તમે લોકો જઈ એપ્લાય કરી શકો છો. અને 5મા નંબરની જે સ્કોલરશિપ છે એ લેપટોપ સહાય યોજના, જે ગુજરાતનું જે વેલફેર ફંડ છે, લેબર વેલફેર ફંડ, એમાંથી જે આ સ્કોલરશિપ આપવામાં આવે છે, એમાં અપ ટુ 25,000 રૂપીઝની તમને બેનિફિટ મળે છે. આ 5 સ્કોલરશિપ, જે પહેલી 3 જે મેં તમને કીધી અને છેલ્લી કીધી એ સ્ટેટ ગવર્મેન્ટ છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એ નેશનલ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કોલરશિપ છે. ઠીક છે, થેન્ક યુ સો મચ.